બે પ્રકારની ખેતી થાય. એક તો કેમિકલ અને ઝેર ઈ વાપરીને ખેતી થાય, અને એક કોઈ પણ પ્રકારનું કેમિકલ વાપર્યા વગર ખેતી થાય. એના બેયના ફાયદા અલગ અલગ છે. કેમિકલ વાપરીને ખેતી થાય, ફળ, શાકભાજી, અનાજ બધું ઈ જે માણસ ખાય એને નુકસાન કરે, એવું સાયન્સ કહે છે. હું નથી કહેતો, વિજ્ઞાન એવું કહે છે કે નુકસાન કરે. પછી કોઈ પણ જાતનું કેમિકલ વાપર્યા વગરનું ફળ, શાકભાજી ને અનાજ ઉત્પન્ન થાય, ઈ કોઈને નુકસાન ન કરે અને ફાયદો કરે. શરીરમાં 22 પ્રકારના ન્યુટ્રિશન મુખ્ય જોઈ, પછી માઇક્રો ન્યુટ્રિશન અલગ છે. તો એ શરીરમાં 22 પ્રકારના ન્યુટ્રિશન પૂરા પાડે એના માટે એવું કોઈ કેમિકલ આવતું નથી. એ ખાલી ગાયના ગોબર ગોમૂત્રથી જ થાય. અને હવે સમય બદલાતો જાય છે. પછી લોકશાહી પછી આપણને બધાને બુદ્ધિ આવી, ભણ્યા એટલે અંગ્રેજી નિશાળું ઓલા મેકોલો પત્તીનું ભણ્યા એટલે આપણને ખબર પડી કે આ તો સારું પૈસા કમાવાના હોય, કે દૂધમાંય પાણી નાખીને કમાવાના હોય. એ બધી ખબર પડવા માંડી. આ બધી આપણને ખબર પડવા માંડી એટલે એમાં હું તમે બધા આવી ગયો. ઓલી દંડો બાંધીને વાહડે શેડો લટકાવીને ઓલું મીટર નો ફરે એવડું ઈ આવડી ગયું. એટલે કહેવાનું મારું ઈ છે કે પૈસા હાટું જીવતા થઈ ગયા. આપણે કેવા થઈ ગયા? પૈસા હાટું જીવતા થઈ ગયા. અટાણે ગમે એવો ધંધો કરે. અને હવે જે સાંભળાની વસ્તુ આવે ને, એ બધી જીવતા સાંભળા ઉતારેલા હોય જનાવરના, અને એની આવે. એટલે સાંભળાની વસ્તુ ખાસ કરીને આગ્રહ છે મારો, કોઈ વાપરવી નહીં. આપણે એની વસ્તુ લઈને એટલે આપણે એના કર્મના ભાગીદાર બની ગયા. આપણે એને પૈસા દીધા તો એનો ધંધો આયલો ને, નો દીધા હોત તો ઠાકીને બંધ થઈ જાત. આવું તો મારું માનવું છે. હું તમને દબાણ નથી કરતો, આ તો હું જાણતો તો એ તમને ખાલી વાત કરી. એટલે હવે છે ને પૈસા હાટું જીવતા થઈ ગયા માણા. એટલે હવે પછીનો સમય છે ને એ આરોગ્ય પ્રધાન સમય છે. આ મારી ભવિષ્યવાણી છે કે જે માણસ તંદુરસ્તી પ્રત્યે જાગૃત છે, જેનો પરિવાર તંદુરસ્તી પ્રત્યે સારી રીતે સમજદાર અને સજાગી છે, એ માણસનો જ કામ, ધંધો, વ્યવહાર અને વહીવટ હાલવાનો છે. તમે વિચાર કરી લ્યો, એક તો એક છોકરો કરી અને પાછા ઈ હાવ એવો ઓલો કર્યો હોય કે બહુ તડકો પડે ને તો ઈ બાબાને અંદર લઈ લ્યો, તડકો પડ્યો છે, બહુ તડકો છે. પછી ટાઈટ હોય તોય બાબાને બારો ન જવા દે. પછી વરસાદ હોય તો એમ કે બાબાને બારો ન નીકળવા દેતા, પલળી જશે. તો એ શું કામનો? કબાટમાં મૂકી રાખવાનો. તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ છે ને એવા માણસની કિંમત એટલે થવાની છે કે એક તો એક છોકરો હોય, પછી વર્ષે માંદો પડી જાય. હવે એ દવાઓ ખાવામાં, દવાખાનાની એપોઇન્ટમેન્ટમાંથી નવરો થાય તો કાંઈક કરે ને. હા, અને કામેલા હોય, બાપના કામેલા દીકરો બધે દવામાં ખાઈ જાય. એટલે આ બધી ઉપાધિઓ આપણે ઊભી કરી છે. એ ઉપાધિઓ ન ઊભી કરવી હોય અને સારી રીતે રહેવું હોય તો ઘરનું ખાવાનું ગાયના ગોબર મૂત્રથી પાકે એવી વ્યવસ્થા કરવાની, અને 2 છોકરા કરવાના.